હું કહું જો વચ્ચે પછી જશે મોણસા અવાજ ધીમો તમારો આમ બહુ ધીમો અવાજ આ કઈ ખાધું તું તમે ગોળી ખાધી રાખો કોઈ બેસી ગયો વચ્ચે પછી ખિસખિસ દૂર કરો લાવી વિકસી ગોળી લાવી દુકાને તો તું એ તાર મમ્મી ચા ડાયલોગ મામા કરી યાર મામ બે મોટી મોટી વાતો કરવા લાવ વિકસી ગોળી લાવ પૈસા લાવો લાવ હા તો બંધાન ચોપલેસ કીધી કર્યા હતા આપો અહીંથી મોણસા જઈશું બરાબર મોણસા તને ખાલો લઈ આલો હારો અને તને લુગડો લઈ આલો બે ખુશ થઈ ગયો ને અરે વપરાશો કોસ્કો તો મૂકો તો મંગાટ લીધો તમે યાર અરે લે પાછા અંતાડો કોઈ દેખાય તે બસ ન બગ અરે પણ મૂકી દો નહીં હાલ લાગતું એવું તમે પાવ બહુ વધી ગયો ને કોમ આ તો પાર દેલો કોસ્કલન કરવાનું હોય તમે ફાગત યાર લે મો અચ્છા આપી દો તું ખાઈ ડાયલોગ મારે જો તને જે હાલો લઈ આવ્યો ને એ હાલો લઈ લેજે અને તમારે જે લુગડો લઈ આવ્યો એ લુગડો લઈ લેજો બરાબર ને હું શું કીધું એવો છે કે અમારે જે લેવા હોય લેવાના હોય હા ભાઈ તને જે ગમે તું લેજે તને જે ગમે તું લેજે હું હરી ગયો બરાબર હા અમે તમને લેવડાવશું સો પૈસા તો હા તમારે જોડે હે ને હા હું જ તમને મા વખેલી આલું મા પણ રૂપિયાનું સેટિંગ નહીં પણ આવો કાંઈ બે કાલનો રહી ગયો ને પોપચો ફૂલાઈને ફરફર કરો છો એટલે વધારે પોપચો ફૂલાઈએ ને તો ફૂટી જાય એટલે ફૂટી ના જાય એટલે હું તમને લઈ જાઉં હો અને આપણે શું લઈને જવાનું હતું આપણે ને પિન્ટુભાઈ રિક્ષા લઈને જઈએ નહીં રિક્ષા તો મને નહીં ગમતી બાઇક લઈને જવું ઓહો પણ હેલ્મેટ નહીં તું તો વધો નહીં ચાલશે હેલ્મેટ ના હોય તો એક કામ કરીએ બાઇકમાં જેટલું પેટ્રોલ ભરાવે ને એટલું જ રિક્ષાને પહેલાંનો ગેસ બળશે અને એટલું જ ભાડું એટલું જ લે તાર દિવસ બહુ ભાડું નહીં લેતો આપણો એટલે આપણે એને ખાલી ફોન કરીને પહેલાં બોલાવી જોઈએ મેળ પડે તો પૂછી જુઓ તો અને ના આવે તો આપણે આપો હલ્દી હાથી કોણ કરે છે એના પણ હેલ્મેટ પડ્યું હેલ્મેટ લેતા આવીએ હેલ્મેટ બોલજે હેલ્મેટ હા હેમલેટ હેલ્મેટ હેલ્મેટ હેમલેટ જોઈ હેમલેટ તો એમને બોલતા ફાવતું નથી કોણ આવડતું જ નહીં પેલા તો હેલ્મેટ જ બોલતા ને હેલ્મેટ કરે છે આવું પહેરવાના છે હેલ્મેટ હેલ્મેટ સારું તો હું ભાવ પેલા ફોન લેતો હોઉં પિન્ટુ કામ ફોન કરીએ પેલા મોબાઈલ ઘરમાં ભૂલી ગયા છો ઓહો ઉતારમાં ભૂલી ગયું હા તો ઉભા રહો ભૂલી તમે ઉભા રહો હાજો એક રૂપિયો નહીં આ બેને કાલની લેત પકડી છે એટલે એમનું જીવ રાજી કરેલું ઘર લેવા લઈ જાઉં અને હું જોઉં છું વધારે બિલ બનાવી માપનું પણ આ બેના મોલ તો હું દુકાનવાળા જી આવે દુકાનમાં અને દુકાનવાળા જે સમજાવી દે કહે 300 વાળી હાલનો બતાવવાનો અને કહેવાનું કે 3000નો હોય એટલે આ લઈ લે અને મારા સોરી માટે એમ કહે કે ભાઈ તારા 200નો લુગડો બતાવવાનો અને કહેવાનું કે ભાઈ 1500નો હોય એટલે સોરીએ લઈ લે શું ગામી આવી ઠંડુ પાણી લેવા જઈએ ને તમે ફોન લેવા જઈએ ઠંડુ પાણી આવી હા હું કહું મીરું તમે તો આમીન ટેટુ કપ તો એવું નહીં લાગતું આમ તો આમીન તમે ચલાવતો હોય લુગડો માટે મેં તો કશું કીધું જ નહીં મમ્મીને લે ફોન હાલો શું કીધું તું મમ્મી નહીં કશું નહીં એ તો મારા લાવ ખુલ્લી વાત. શું પોઈ પીવું ને હાલ કોણ કઈ છે ચલો બધું બોલે હું માર તો મારે યાર હું તો મારા ભાઈના ભાભીને ભેગો રહેતો હતો તો મને તો કાઢી મૂક્યો કે જા કે તો જુદો સાપડું કરી લો અને જે માતા મારા ઘરથી મૂકીને જતી રહી મને હા મજબૂર ફોન આવ્યો હા હલો અલે ફોન તો ઉઠાય વાહન તો તું ઓહો અરે હા ઘેરા જ છો બાજુમાં જ છો હું લેવાથી ફોન કર્યો હા 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 તો ભાડું વધી ગયું હા ઓહો પહેલાં સસ્તા ભાડામાં આવતો તો આમાં નહીં આવો હું એટલે વધી જ જાય નહીં યાર આ ગેસમાં ચેટલું વધ્યું તમને ખબર હે હા 5 રૂપિયા વધ્યા પણ તે તમારે ના જવાનું હોય ગેસમાં 5 વધે એટલે અમારે સીધા 50 વધી ગઈ હોય તો ના ભાડું કમ્પ્લીટ આપવું તમારે આપવું હોય તો કે આવું બાકી હું ના આવું હા એ હા એ હારું હેડો તો બાજુમાં છે ખાલી બૂમ પાડ્યો તો એમ હું આવી જાત એ હા એ હારું હેડો
હા તો તું હોય મોણસા જવું છું આપણે રિક્ષા લઈને ના લુગો લેવા જવું હા આમાંથી આવે ને ચાય ચાઈને ચૂકું મોણસાવું લેવા જવું છે મને મને ચો પૂછવાનું હવે હા તું આવે ભાઈ તું આવો એમ બધું પૂછવું પડે એમ કે જમવા જો છો જોય કે ફરવા જો જમવા જતા તો હું તૈયાર થઈને આવું ને કે બહુ ખાય તાપનું બહુ ના ખવાય એમ પેટ ચડું નીકળ્યું જ ખવાય ને ગરમીનું ચાલ ને ના 2 દિવસ પહેલા તો મને કહેતા ખબર કે મારું પેટ બહુ વધી છે મારું પેટ ઉતારવું હોય કે શરીર ઉતારવું હોય કે મારું આ ભાઈના મનમાં અમારા ભાઈને 2-3 રિક્ષાવાળાને ફોન કર્યો છે તો ભાડા વધારે કીધા છે ત્યારે આને મને બાજુમાં જ ફોન કર્યો પણ જૂના ભાડામાં તો હું જવાનો જ નહીં મારા ભાઈ છે ને એક નંબરનો ચીકણો હોય આ મને ખબર છે કે એ બીજી રિક્ષા એને મોંઘી પડી છે એટલે તેને મારી રિક્ષા કરીએ પણ સસ્તામાં તો હું જવાનો જ નહીં આમાં મેં પિન્ટુ કરવાનો ફોન કર્યો એટલે એ આવી અને આવી એટલે આપણે ફટ જઈને કરી જઈએ બરાબર ને આપણે ખાસો ટાઈમ થયો કરીને હા આ બોલો ભાઈ મજા આવવાનું કીધું બોલો હોમાં લઈ જજો બોલો હોમાં લઈ જઈએ ચો ચો તો મજામાં હું તો પાછો નહીં હું ઈશારો કર્યો હતા તો વાત તો જેવા નાખવાનો બોલ હવે મેં કીધું આ તો બીજી ઓર્ડર આવે કહું મારે ના 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 આપણે મોણસા જવાનું ઘરે જવાનું છોકરો છોકરો ને ઓહો એટલે આને બાઇક લઈને ગયો હતો મેં બાઇકમાં આપણે હેલ્મેટ બાઇકમાં હેલ્મેટ તો છે નહીં જોવો હોય તો ફરજિયાત જોવો એટલે મેં કીધું આપણે એક કામ કરો બાઇકમાં જેટલું પેટ્રોલ ભરાવે ને એટલું તો પિન્ટુ કાકા ભાડું લેશી એટલે આપણે એટલે તને બોલાવી દીધો એટલે બીજા કોઈ પોત પછી આવે ને કે ભાઈ ના આવે આમાં વાના તો ગેસનો ને ચો ભાડાનો જોવાનું આવે જેટલો ગેસ બાળે તેટલો ભાડું વાલીશું આમાં તમે જ કહો કોઈ આવે ગેસમાં ના આવે લે લે હવે આપણે ને અરે હા આ, તમે હું ભેગો નહોતો ને તમારા હા તો તમે કાઠું પડ્યું ખાવાનું તમારે જુદું સાપરામાં વાળ દીધો તમે અમારે આવવાનો બોલો થયો અમારે આટલું મન ખાવા જોવા છે મન ખાવા જોવા અગવા જોવા 2-3 કલાકની બહાર નીકળતા નહીં એટલે જુદું સારું સાપરામાં સારું અને આપણે તો મોણસે ગાયત્રી મંદિર છે ને એ હા. આપણે તમારે જમવાનું બહુ બધ્યા હોય સારું 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 એ ખાવાનું બી કર સારું સારું એવું પડે યાર હું તું સારા કરી તારું મારું મારું બધો ખાઈ જાય એવું એવું તો ચાલતી હે ભાઈ આમાં આની દવા કરી નાખું હું તો હા તો ચલો ભાડું આવશો જે ચાલે એ 50 રૂપિયા પેટ્રોલ 50 રૂપિયાનું પડે ચલો 50 રૂપિયા ઓ લે લે જલ્દી હેલે મોડું થાય છે એ ના આવે 50 રૂપિયા આમ હું ના આવો ઓમાય ના આવે ઓમાય ના આવે એટલે તું તો ભાઈ છે દુશ્મન છે ચમ એટલે 50 રૂપિયા ભાડું થાય પેટ્રોલ 50 રૂપિયાનું પડે આ જોયું એટલે ખાલી નહીં એટલે તમે પેટ્રોલ જ ગણવાનું આમાં તો બીજું કરવાનું મારે અરે મારી હાજરી ગણવાની 1.5 કલાકની ગાડીનું હવામાન ગણવાનું આ ચો જ્યું અમે લોકો રોલા છે તો લગડ તમે પેલા પકડવાનું તો પકડી ખાવ જતા હશો તો હાજી કરવાની નહીં એ બધું અમારે ના જોયા અમારે તો તમે રિક્ષા કરી ના તો જો એ પાછી બીજી વાત કે તમારે ઘેરથી લઈ જવાનું આ તે તું તાર રોડ ઉપર મિલી આય અમે રોડ ઉપર આવીએ જાય દેખા પછી સ્ટેન્ડ ઉપર જઈએ પણ મારે પચમ આવું જ નહીં એ તમે તો બાઇક લઈને જજો જાઓ એટલે તારા મારા ભાઈ તો દુશ્મન છે ને આ તે તારા શા મળ્યો મને ખબર હતી કે આ ભાઈ એક નંબરનો ચીકણો છે અને ભાડું જે વધ્યું છે ને નહીં આલે મને પણ મારે જવું જ નહીં હે એ તમે તો બાઇક લઈ જાઓ બાઇક લઈ હે તો વાંધો બાઇક લઈને જવાનું ખુલ્લી હવા ખાતું જવાનું આમ ખુલ્લી હવા ખાતું જવાનું મારા લઈ આવો બાઇક લઈને જાઉં બાઇક લઈને આવવાના અવાજથી બાઇક પાછળ અડધા થઈ જાય જ્યાં પકડશે ને હા નહીં હું જ ગોળામ તો કઈ ઊંધી થઈ જાવ તો બાઇક પાછળથી અડધા થાય ને તો તમે નેચે ટેકો કરવાનો હવે બાઇકનું સંતુલન જળવાઈ રહે